રાજકોટના ફરિયાદી સાથે એક અઠવાડિયા પહેલાં 16,50,000ના સાયબર ફ્રોડની ફરિયાદ થયેલી. શેર બજારમાં મોટો નફો કમાવાની લાલચ આપીને ફિનવોલ્ટ નામની ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમની સાથે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રોકાણ કરાવવામાં આવેલું હતું, જેમાં બે બેંક એકાઉન્ટ ગોંડલના પરેશ ગોવિંદભાઈ મકવાણા અને મોનેક મહેશદાસ દુધરેજિયા ની ધરપકડ કરવામાં આવેલી છે. બંને ઈસમોએ પોતાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં મેળવી પોતાનું કમિશન રાખીને સાયબર ફ્રોડ આચરવામાં મદદગારી કરેલી છે. આ બંને આરોપીઓની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એક આરોપી વિરુદ્ધ ભારતમાં અલગ અલગ 17 જગ્યાએથી અને બીજા આરોપી વિરુદ્ધ ભારતમાં અલગ અલગ 3 જગ્યાએથી કમ્પ્લેન નોંધાયેલી છે. એમને પોતાના એકાઉન્ટમાં કેટલા રૂપિયા મેળવ્યા હતા અને કેટલું કમિશન મળ્યું હતું? આ ગુનાના કામે પરેશ ગોવિંદભાઈ મકવાણાના એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા અને મોનેક મહેશદાસ દુધરેજિયાના એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા જેટલા મેળવેલા હતા. અને આ બંને ઈસમોએ આખા ભારતમાંથી પોતાના એકાઉન્ટમાં 56 લાખ અને 61 લાખ જેટલી રકમ મેળવેલી છે. કેટલું કમિશન મળ્યું? આ બંને વ્યક્તિને પોતાના એકાઉન્ટમાં 10,000 જેટલું કમિશન મળેલું છે. એક ટ્રાન્ઝેક્શનમાં બંનેને પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવા માટે 10,000નું કમિશન મળેલું છે. સર, બંને આરોપીઓની પૂછપરછમાં અન્ય કોઈ આરોપીનું નામ નીકળ્યું છે કે કેમ, અને હાલ કોઈ બેંક એકાઉન્ટ ખોલાવ્યા બાદ તેમનું જે બેંક એકાઉન્ટ છે તેમની કીટ આપી દીધી હતી કે કઈ રીતે શું? બંને આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવીને ગોંડલના એક મહિલા ધર્મિષ્ઠાબેન યાદવ કરીને જેનું નામ ખુલ્લું છે એમને પોતાની કીટ આપી દીધી હતી.